પણ હવે બીજું ડિંડક આજે મને એક જાણવા મળ્યું છે કે બારેજા ગામમાં પુકાર મેરડી એવું એક નામ આપે. આ દેવીએ કોઈને ન કીધું ભાઈ તમારી સમાનતાનો અધિકાર અમે અપાવીશું, નકર તમારી હેસિયત નથી, તમે એક પણ હરફ બોલી શકો. માટે આ ઘેલી પ્રજાને, અબુદ્ધ પ્રજાને ખોટા હેરાન કરવાનું નાટક ન કરવું. મોઢું શા માટે ઢાંકો હતો? ગરમ ક્યારેય મોઢું ન ઢાંકે. તો તમારામાં તાકાત હોય, તો તમારી અંદર ભજન કરવાની હેસિયત હોય કે બારેજા ગામમાં સોલંકી પેઢીના બહુચરમાં એના ખાતાના ઉગતાના પોરના અને પાછા પુકાર મેરડી એવું એક નામ આપે છે. આ ભુવાજી જે હોય છે, અને મેં એનો વિડીયો જોયો, એટલે એ વિડીયામાં આ ભુવાજી એનું મોઢું ન દેખાય એટલા માટે એનું મોઢું ઢાંકી અને હર ઘડી પદ કહે છે કે હું બહુચરમાં પુકાર મેરડી, અને એ ત્યાં લાખો માણસોની ભીડ થાય છે, હજારો માણસોની ભીડ થાય છે. મેં જોઈ તો આ મેરડી છે તો પુરુષ ધૂણવાવાળા, એને ભાઈ મોઢું રાખવાની શું જરૂર? મેં એક ઇતિહાસ સાંભળ્યો છે, એવો હકીકતની તો બહુ ખબર નથી. ભાવનગરના મહારાજ શ્રી રાજપરા એના પરિવાર સાથે લાપસી ધરાવવા જાય ખોડિયાલને, અને લાપસીનો હવન ખોડિયાલ માતાને કરે ત્યારે મહારાજ શ્રી એક કંકારો લે અને મહારાણી સાહેબા આવ્યા હતા. બધા પગ્યા લાગ્યા પણ એમને ન પગ્યા લાગ્યા. ઘરે ગયા પછી મહારાજશ્રીએ પૂછ્યું કે ભાઈ આ બધા પગ્યા લાગવા આવ્યા હતા તમે? તો કે પણ મને તો એમાં ખોડિયાલમાં તમારામાં કંઈ દેખાણા નહીં. એટલે તો કે તમે આ જે આબેહૂબ તમારું શરીર છે એ જ હતું, એમાં ખોડિયાલમાંનું રંગરૂપ દેખાણા નહીં, મારે કેમ માની ગઈ? અને એ વખતની એવી વાત છે, હકીકત જે હોય છે, ફરી એ નિવેદ કરવામાં આવે અને મહારાજ શ્રી ધોણે અને એનું રંગ બતાવે. તો અહીંયા બારેજા ગામમાં જે ભુવાજી લોકોના દુઃખ દૂર કરે છે એવી વાત છે, સારી વાત કહેવાય. પણ બેચરાજી, ઉગતાના પોરની મેરડી, આ બધું ભાઈ હતું. અને ત્યાં બેઠેલી દરેક 50 સમાજની જનતા હોય કે ઉચ્ચ જ્ઞાતિની જનતા હોય, એ દરેક સમાજને મારો સંદેશ છે કે ભારત દેશ આઝાદ નહોતો થયો ત્યારે 4 વર્ણાશ્રમ હતા, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો આજે પૂંજવાવાળા જે રહ્યા ને એ તો શૂદ્ર સમાજના દાદા છે, વૈશ્ય સમાજના લોકો દાદા છે. પણ આ દેવીએ અથવા તો કોઈ પણ દેવે આ લોકોને ક્યારેય કોઈને ન કીધું ભાઈ તમારી સમાનતાનો અધિકાર અમે અપાવીશું. કારણ કે જ્યારે સરાસર વ્યાપક પરમાત્મા જેવું એ જેને જેને પ્રસન્ન થયા છે ને, જેને જેને સમજાણો છે ને, એને સમાનતાની વાત કરી છે. મેઘમાયો પાટણ સહસ્ત્રલિંગ સરોવરમાં હોમાણા, અને એ એક પુરુષે એવી તાકાત કરી કે જે એની સમાજમાં, અમારી આ અશુદ્ધ સમાજમાં સીમાડે રાખતા હતા, એને ગામમાં લાવી નાખ્યા. આ એટલું બધી તાકાત. અને જે સીધા સાધનો હતા, કુરડી આગળ બાંધવામાં આવતી, પાછળ જરડું અને ત્રીજું બા, આ બધું કઢવી નાખ્યું અને તેને ગામમાં લાવવામાં. આ એની હિસ્સેત છે. તો આ મેરડી કે પછી બહુચર જે કાંઈ હોય છે, એને ક્યારે કેમ ન કોઈને બચાવવાની વાત કરી, અને અત્યારે આ બધું કેમ ઊભું કરો છો તમે? અને મને જવાબ એટલો જ ખાલી જોઈ છે આ ભુવાજી પાસેથી કે ભાઈ તમે રામ રામની વાત કરતા હો ને, મારા રામ શબ્દનો ઉપયોગ કરો છો. તો યોગ વશિષ્ઠ મહારામાયણ જે રહી એમાં વશિષ્ઠ મહારાજ શ્રી રામને એવું કહે છે કે ભાઈ તું જે દેવની વાત કરશો ને, એ દેવ શક્તિ કોઈ જગ્યાએ છે જ નહીં. આ યોગ વશિષ્ઠ રામાયણ બોલે છે, હું નથી કહેતો. અને એ આકાશ અને પૃથ્વી આ બેનું મિલન થાય એટલે કે નહીં. આ જો બેનું મિલન ન થાય તો આ શક્તિ એવું કંઈ છે નહીં. આ શક્તિ છે, પરંતુ શા અને કેમ? તમે ને હું આ દુનિયામાં દરેક વ્યક્તિઓ હાલન ચલનની પ્રક્રિયા કરી રહ્યા છીએ, એ કોઈ શક્તિ છે આપણા શરીરની અંદર. તો એ શક્તિ જે રહી ને એ કોણ? એ શક્તિ કેમ?
કારણ કે પ્રાણ જે રહ્યો ને એ અહીંયા છે, આ વિશ્વની માલિકો. આ જગ્યા રહી ને નિરંતર પદ છે, અને આ નિરંતર પદની અંદર નારાયણ સ્વયં પરમાત્મા બિરાજમાન છે. અને મેલડી શબ્દ જે રહ્યો ને એ હિન્દી છે, અને ભુવા ધૂણે ને એટલે આવો અવતાર લઈને આમ કરે છે. તો આ હાથ ધરતી છે, આસમાન છે, આ બેની વચ્ચે અહીંયા મેલડી કહે છે કે હું રમું છું, મેં લડી એટલે હું રમી રહી છું, હું લડી રહી છું. તો કે કોની સાથે? તો કે આ ધરતી, આ આસમાન, આ બેની વચ્ચે જેને વૈજ્ઞાનિકોએ ગુરુત્વાકર્ષણ કીધું છે, એ પદને હાંસલ કરવા વાળી મેલડી એટલે સુરતા છે. તમે ધોણીની વાતો કરો ને એવી વાત નથી. એટલે સમાજને ભ્રમિત કરવાનો માર્ગ પૂર્વે એક તબડીમાં થઈ ગયા, એને વિજ્ઞાન જાતાવાળા મળ્યા એટલે એમને સમજી ગયા. પછી તો જે હોય તે. એટલે આપને પણ મારો સંદેશ છે આ બારેજા ધામના ભુવાશ્રીને કે જે મેલડી છે ને, ત્રિશુળ મેલડીનું છે, ખોટું હોય એ પણ મેલડીનું છે, મૂર્તિ બનાવે તો પણ મેલડીની છે, પણ એમાં મેલડી નથી. તો એ મેલડી ક્યાં અને કેમ આવડી આ વાત કરે, ઇતિહાસ બની જાય. પણ એ હેસિયત નથી ભાઈ. કારણ તેને ભુવા દાણા જોવે ને, એટલે પેલા ઠાકરને બોલાવે. શા માટે ભાઈ ઠાકરને બોલાવવા પડે? કારણ કે ઠાકરને તો આપણે કોઈ ઓળખતા જ નથી, માન્યા જ નથી. પણ ઠાકર જો પાટે તમારા નો આવે ને તો દેવ નો આવે પાટે. એટલે આ શક્તિ જે રહી ને એ આ પંડમાં 6-8 પૌર ને 32 ઘડી, આની અંદર પાવર આપવા વાળી તાકાત જે રહીને શક્તિને સમર્પણ કરવા વાળો પુરુષ એ અહીંયા છે. મારી તમારી વચ્ચે આ ભૂમિકા રહીને એમાં એ પાવર બિરાજમાન છે. અને ત્યાંથી પ્રાણ જે રહ્યો ને પાવર લઈને અંદર આવે ને, પછી તમે ભાઈ ભુવાજી બોલી શકો કે એ મેલડી, હું મેલડી બોલું, હું બહુચર બોલું, આ બધું બોલો ને. એ પ્રાણ બહારથી પાવર લઈને અંદર આવે ને તો જ બોલી શકાય. નકર તમારી હેસિયત નથી, તમે એક પણ હરફ બોલી શકો. માટે આ ઘેલી પ્રજાને, અબુદ્ધ પ્રજાને ખોટા હેરાન કરવાનું નાટક ન કરવું જોઈએ. કોઈની પાસે કંઈ છે નહીં. આ બધા જે બેઠા ને તમારી સામે, એ બધા વિશ્વાસે છે. અને જો વિશ્વાસ ન હોય ને તો કાંઈ તમારેથી ન થાય. અને તમારામાં શું એવો પાવર છે? મોઢું શા માટે ઢાંકો છો? ગરમ ક્યારેય મોઢું ન ઢાંકે. અને મોઢું ઢાંકવાની જે વાત રહી ને એ એવી છે કે જેને ભય છે ને એ એનું મોઢું ન બતાવે. એટલે તમને ભુવાજી કાંઈક ભય લાગે છે, અને ભય છે ને એટલે જ તમે તમારું મોઢું ઢાંકો છો. નહીંતર ખુલ્લા મોઢે વાત કરો અને પછી જવાબ આપો પૂછીએ એના, ખબર પડે તમારી અંદર કેટલો પાવર છે. આ વાત સમયના અનુરૂપ મેં કરી છે. અને જો તમારામાં તાકાત હોય કે તમારી અંદર ભજન કરવાની હેસિયત હોય તો મેં લડી શબ્દ હિન્દી છે, એટલે કે હું લડી. તો કોની સાથે લડી અને કેમ લડી એ સંતના મતે, મહાપુરુષોના સિદ્ધાંતે જેમ છે તેમ વાત કરી શકો એમ હો તો વાત કરી બતાવો. જય અલક્ષ્મી.